પ્રેપોઝિશન વિશે જે લોકો આ પ્રથમ વખત વિડીયો જોઈ રહ્યા છો, ફટાફટથી આપણે પાર્ટ 1 ને થોડું રિવાઇઝ કરી લઈએ. પ્રેપોઝિશન એટલે શું? બે શબ્દોનો બનેલો છે, પ્રી વત્તા પોઝિશન. એટલે કે પ્રી એટલે પહેલા અને પોઝિશન એટલે સ્થાન. એટલે કે નાઉન અને પ્રોનાઉનની પહેલાં જે પણ મૂકવામાં આવે છે એને પ્રેપોઝિશન કહીએ છીએ. એટલે કે જે વસ્તુ જે છે, સપોઝ ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. અહીંયા બુકનો જે સંબંધ જે છે ટેબલ સાથે દર્શાવવા માટે ટેબલ અને બુક વચ્ચે શું મૂકવામાં આવ્યું છે? ઓન. એટલે કે ટેબલની ઉપર અહીંયા બુક પડી છે એવું કહેવા માગે છે. તો ખાસ યાદ રાખજો, સંબંધ દર્શાવવા માટે આપણે પ્રેપોઝિશનનો પ્રયોગ કરીએ છીએ. આપણે કેટલાક પ્રેપોઝિશન જોયા હતા, એટ અને ઓન વિશે જોયું હતું. ફટાફટથી થોડું ઇન પ્રેપોઝિશનનું થોડું રિવાઇઝ કરી લઈએ. ઇન પ્રેપોઝિશન ક્યાં યુઝ થાય છે? સૌથી પહેલાં તો કોઈ મંથ હોય, મંથના નામની આગળ આપણે ઇનનો પ્રયોગ કરીએ છીએ. કોઈ વરસ હોય તો એના આગળ પણ આપણે ઇનનો પ્રયોગ કરીએ છીએ. કોઈ સિઝન, ઋતુઓ દર્શાવવા માટે ઇનનો પ્રયોગ કરીએ છીએ. સેન્ચુરી દર્શાવવા માટે પણ આપણે ઇનનો પ્રયોગ કરીએ છીએ. સવારમાં, મોર્નિંગમાં, નાઇટમાં, ઇવનિંગમાં આ વગેરે દર્શાવવા માટે આપણે ઇનનો પ્રયોગ કરીએ છીએ. ખાસ યાદ રાખજો, સમય દર્શાવવા માટે. હવે સ્થાન દર્શાવવા માટે ઇનનો પ્રયોગ ક્યારે થાય છે? કોઈ પણ રાજ્યના નામની આગળ, કોઈ મોટા શહેરના નામની આગળ, કોઈ કન્ટ્રીની, દેશના નામની આગળ. જેમ કે હી લીવ્સ ઇન ચંદીગઢ, ચંદીગઢ મોટું શહેર છે એટલા માટે ઇન આવશે. કોઈ બંધ રૂમ હોય, એન્ક્લોઝડ રૂમ હોય એના માટે પ્લેગ્રાઉન્ડના, ઇન ધ પ્લેગ્રાઉન્ડ, ઇન ધ રૂમ. બાઉન્ડ્રી દર્શાવવા માટે ઇન ધ ન્યૂઝપેપર, ઇન ધ ફિલ્ડ. સેન્ચુરી દર્શાવવા માટે કારની અંદર, ઇન કાર, ઇન જીપ, ઇન ટેક્સી, ઇન હેલિકોપ્ટર. થોડું રિવિઝન થઈ ગયું. ચલો હવે આગળ વધીએ, ઇન અને ઇનટુ વિશે ચર્ચા કરીએ. કે ઇન અને ઇનટુ બંનેનો જે મતલબ થાય છે માં ની અંદર હોવું, માં હોવું એવું થાય છે. પરંતુ અહીંયા બંનેમાં ડિફરન્સ છે, ખાસ યાદ રાખી લેજો. ઇન જે છે અંદરની સ્થિતિ દર્શાવે છે, એટલે કે સ્ટેબલ કન્ડિશન દર્શાવે છે. અહીંયા તમે ગિફ્ટ બેગ બોક્સ જોઈ શકો છો. આ ગિફ્ટ બોક્સની અંદર પડેલી ચોકલેટ ત્યાંથી હલી નથી રહી, ઓલરેડી ત્યાં પડેલી છે. એટલા માટે આપણે એને કહીશું સ્વીટ ઇઝ ઇન ધ બોક્સ. ક્લિયર? બીજી વસ્તુ, સી ઇઝ ગોન ફોર અ વોક ઇન ધ ગાર્ડન. તે ગાર્ડનની અંદર વોક માટે ગઈ છે. એટલે ઓલરેડી ગાર્ડન, કોઈ આપણને પૂછે ભાઈ તારો ફ્રેન્ડ ક્યાં ગયો છે? અલા ભાઈ અંદર ગયો છે, હમણાં ગાર્ડનમાં છે. તો જ્યારે માણસ ઓલરેડી ત્યાં અંદર હોય છે ત્યારે આપણે ઇનનો પ્રયોગ કરીએ. એટલે કે જ્યારે સ્ટેબલ કન્ડિશન હોય, અંદરની સ્થિતિ દર્શાવવી હોય તો આપણે ઇનનો પ્રયોગ કરીએ છીએ. હવે પ્રશ્ન થાય કે ઇન્ટુનો પ્રયોગ ક્યારે કરીશું? ઇન્ટુ જે છે એ ગતિ દર્શાવે છે, યાદ રાખજો. બહારથી અંદર, આ ભાઈ જો રિંગની અંદર કેવી રીતે આવી રહ્યા છે? બહારથી છલાંગ મારીને અંદર આવ્યા ને. હું બહારથી અંદર રૂમમાં એન્ટર થઉં તો એને શું કહેવાય? ઇન્ટુનો પ્રયોગ કહેવાય. શું કહેવાય? ગ્લાસની અંદર પાણી નાખવું એ ઇન્ટુ થાય, અને ગ્લાસની અંદર જ્યારે પાણી આવી ગયું તો પછી ત્યાં ઇન આવે છે. ખાસ યાદ રાખજો, ગતિ દર્શાવે તો ઇન્ટુ આવે છે, અને સ્થિતિ દર્શાવે એટલે કે એકદમ સ્ટેબલ કન્ડિશન હોય તો ઇન. ક્લિયર? ધ ફ્રોગ જમ્પ્ડ ઇન ટુ ધ વેલ. મનીષ વેન્ટ ઇન ટુ ધ રૂમ. મનીષ ક્યાં ગયો ભાઈ? હમણાં ત્યાં રૂમમાં ગયો. એટલે જે જવાની સ્થિતિ દર્શાવે છે તો ઇન્ટુનો પ્રયોગ થાય છે. હવે પહેલો જે સેન્ટેન્સ હતો આપણો, સી ઇઝ ગોન ફોર અ વોક ઇન ધ ગાર્ડન. આપણે એવું બોલ્યા કે તે ગાર્ડનમાં વોક કરવા, ચાલવા માટે ગઈ છે. આપણે છે કે સી વોકડ ઇન ટુ ધ ગાર્ડન. વોકડ ઇન ટુ ધ ગાર્ડનનો મતલબ શું થશે? હમણાં જ તે ગાર્ડનની અંદર ગઈ, હે ને? ગાર્ડનની અંદર ગઈ એટલે બહારથી અંદર ગયા. એના માટે દર્શાવવા માટે ઇન્ટુ, અને ઓલરેડી અંદર હોય તો એને દર્શાવવા માટે ઇનનો પ્રયોગ કરીએ છીએ. હવે ઇન્ટુનો પ્રયોગ એક બીજા સંદર્ભમાં પણ થાય છે. જ્યારે કોઈ દિવસ અવસ્થા બદલાય, સોલિડમાંથી લિક્વિડ બને, હે ને, કન્વર્ઝન આવે, તો એના માટે આપણે ઇન્ટુનો પ્રયોગ કરીએ. જેવી રીતે કે આઈસ ચેન્જડ ઇન્ટુ વોટર. બરફ પાણીમાં પરિવર્તિત થયો. તો આપણે શું કહીશું? એને ઇનનો પ્રયોગ નહીં કરીએ. આઈસ ચેન્જડ ઇન વોટર નહીં લખીએ. ત્યાં શું લખીશું આપણે? આઈસ ચેન્જડ ઇન્ટુ વોટર. ક્લિયર? પછી ઘણી વખતે આ સોલિડ જે છે એ પીગળી ગઈ, પાણીવાળું થઈ ગયું. નથી કહેતા આઈસ્ક્રીમ પાણીવાળું થઈ ગયું, લિક્વિડ થઈ ગયું. તો એ જ્યારે પણ કન્વર્ઝન આવે, એક અવસ્થામાંથી બીજી અવસ્થા આવે ત્યારે ઇન્ટુનો પ્રયોગ કરીએ છીએ. હવે કેટલાક ઇનના પ્રયોગો જોઈ લઈશું. કેટલાક એવા વર્ડ્સ હોય છે કે જ્યાં આપણે ઇનનો જ પ્રયોગ કરીએ છીએ. જેમ કે વાત કરીએ બિલીફ, માન્યતા, ફેથ, રિપોઝ, કોન્ફિડન્સ, ટ્રસ્ટ ઇન, કન્ફાઇડ ઇન. કન્ફાઇડ ઇન પછી હંમેશા પર્સન આવશે, એટલે કે વિશ્વાસ કરવો. શું કરવું? આપણે વિશ્વાસ કરવો. બિલીફ ઇન, ફેથ ઇન, રેપોઝ ઇન, કોન્ફિડન્સ ઇન, ટ્રસ્ટ ઇન, માં વિશ્વાસ હોવો.
આ બધાની પાછળ આ શબ્દો જે છે યાદ રાખી લેજો મિત્રો, આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે આપના માટે. આના પછી આપણે ઇનનો પ્રયોગ કરીશું. પછી વાત આવે છે બીજા કેટલાક અન્ય શબ્દો પણ છે, જેમ કે કટ ઇન, ડિવાઈડ ઇન હાફ, ડિલાઇટ, ડિલાઇટનો મતલબ શું થાય છે? આનંદ થાય છે. ડિલાઇટ ઇન, ફેલર ઇન, ગ્લોરી ઇન સક્સેસ, ઓનેસ્ટ ઇન. ક્લિયર? એના પછી વાત કરું છું એક્સપર્ટ ઇન, પ્રોફિશિયન્ટ ઇન, વર્સ્ડ, નિપુણ, કુશળ. વર્સ્ડ એટલે શું થશે? નિપુણ, કુશળ, કુશળ. ક્લિયર? આ બધા શબ્દો છે એની પાછળ ઇન આવે છે. ઇનનો પ્રયોગ આપણે ક્યારે કરીશું? જ્યારે આપણે એમ કહીએ કે પેલો કામમાં લાગી ગયો છે, એકદમ લિપ્ત થઈ ગયો છે, મગ્ન થઈ ગયો છે, એવું કેવું હોય તો આપણે પ્રયોગ કરીએ છીએ ઇન. કોનો પ્રયોગ કરીએ છીએ? ઇનનો પ્રયોગ કરીએ છીએ. જેમ કે વાત કરીએ એન્ગેજડ ઇન, એ ભાઈ કામમાં એકદમ પરવાયેલો છે, એન્ગેજ થઈ ગયો છે. એબ્ઝોર્બ્ડ ઇન, ઇન્ટરફિયર ઇન, ડોન્ટ ઇન્ટરફિયર ઇન માય વર્ક. ઇન્વોલ્વડ ઇન, હી ઇઝ ઇન્વોલ્વડ ઇન માય વર્ક. ઇન્ડલ્જ ઇન, ઇન્ટરેસ્ટેડ ઇન, ઇન્વેસ્ટેડ ઇન. આ બધાની પાછળ પણ આપણે ઇનનો પ્રયોગ કરીએ છીએ. નેક્સ્ટ વાત કરીશું કેટલાક બીજા પણ છે. પરસિસ્ટન્સ દર્શાવવા માટે, શેના દર્શાવવા માટે? પરસિસ્ટન્સ દર્શાવવા માટે, કે સ્થિરતા, નિરંતરતા દર્શાવવા માટે ઇનનો પ્રયોગ કરીએ છીએ. પ્રિઝર્વર, સતત પ્રયત્ન કરતા રહેવો, એવો અર્થ માટે પણ એનો પ્રયોગ કરીએ છીએ. ઇમ્પ્લિકેટેડ, અપરાધમાં ફસાયેલો હોવો, એના માટે પણ ઇમ્પ્લિકેટેડ ઇન ક્રાઇમ, હે ને? તો વધવું, ઘટવું, સુધરવું, આ વગેરે જેવા શબ્દો આવે છે ત્યાં પણ આપણે શું કરીએ છીએ? જો આપણે ઘણી વખત ઇકોનોમી ડાઉન જઈ રહી છે, ક્યારે ઇકોનોમી અપ જઈ રહી છે, આ જોઈએ છે ને, તો ઇન્ક્રીઝ, ડિક્રીઝ અને ઇમ્પ્રુવમેન્ટ. ક્લિયર? વધવું, ઘટવું અને સુધારો, એના માટે પણ આપણે ઇનનો પ્રયોગ કરીએ છીએ, ખાસ યાદ રાખજો. હવે વાત કરીશું ઇનટુ. કોઈ તમને એમ કે લુક ઇનટુ ધીસ, આમાં જુઓ ને ભાઈ, તો એના માટે આપણે ઇનટુનો પ્રયોગ કરીએ છીએ. આ ભાઈને કહેવામાં આવે જોજે, તો આ ભાઈ શું કરે? બિલોરી કાંસ લઈને આવીને ત્યાં જોવા લાગે છે. એટલે અંદર જોશે ને, એટલે પહેલાં જોતો નથી, પછી બહારથી આવીને અંદર જોવે છે, એવું કહેવાય ને. આપણો કોઈ ભાઈ ખડ્યો હોય, ઊભો રહ્યો હોય મારી જોડે, હું એમને કહું ભાઈ જોને યાર મારો શર્ટ કેવો લાગે છે, તો પેલો ભાઈ આવીને જોશે ને, પહેલાં નથી જોઈ રહ્યો, પછી આવીને જોવે છે. એટલે બહારથી આવીને ગતિ દર્શાવે તો આપણે ઇનટુનો પ્રયોગ કરીએ છીએ. ક્લિયર? કેટલાક શબ્દો જે છે યાદ રાખજો. બ્રેક ઇનટુ, તોડવું, કંઈક તોડવું હોય એટલે બ્રેક ઇનટુ. તપાસ કરવી હોય તો આપણે તપાસ કરવાનું કીધું, એટલે શું કરવા માંગ્યું? લુક ઇનટુ કરવા માંડ્યો. રેન્ડર, ટ્રાન્સલેટ ઇનટુ, ભાષાંતર કરવાનું હોય ત્યારે પણ ટ્રાન્સલેટ ઇન ના આવે, ટ્રાન્સલેટ ઇનટુ આવશે. ટર્ન ઇનટુ, બદલવું. ઇન્ક્વાયર ઇનટુ, તપાસ કરવી. જમ્પ ઇનટુ, કૂદવું. પ્લંગ, ડૂબકી લગાવવી. ખાસ વસ્તુ યાદ રાખી લેજો, અહીંયા અપવાદ જે છે એ ખાસ યાદ રાખી લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એન્ટર અને ઇન્વેસ્ટિગેટ, યાદ રાખી લેજો આ બે શબ્દો. એન્ટર અને ઇન્વેસ્ટિગેટના જોડે ઇનટુનો પ્રયોગ ના કરવો, યાદ રાખજો. એન્ટર અને ઇન્વેસ્ટિગેટના જોડે ઇનટુનો પ્રયોગ ના કરવો. પણ એન્ટર પછી એગ્રીમેન્ટ હોય તો એના પહેલાં યાદ રાખી લેજો, એન્ટર પછી એગ્રીમેન્ટ આવે તો ઇનટુનો પ્રયોગ કરો. બાકી બધામાં એન્ટરમાં ક્યાંય ઇન આવશે, ઇનટુ નહીં આવે. ખાસ એ યાદ રાખી લેજો, ધ્યાન રાખી લેજો. નેક્સ્ટ આપણું જે પ્રેપોઝિશન છે એ છે વિથ અને બાય. થી, થકી, વડે નથી કહેતા આપણે, તો એવું કહેવા માટે આપણે કયા પ્રેપોઝિશનનો લગાવીએ છીએ? આપણે વિથ, બાય. હવે જો તાજમહેલ બનાવવામાં આવ્યો, કોના દ્વારા બનાવવામાં આવ્યો? તો વિથ ના આવે, ત્યાં શું આવશે? બાય. તો યાદ રાખજો, કોઈ કાર્ય કોઈકના દ્વારા થતું હોય, કોઈ માણસના દ્વારા થતું હોય તો આપણે બાયનો પ્રયોગ કરવામાં આવે છે. કોનો પ્રયોગ કરીશું આપણે? બાય. ધ તાજમહલ વોઝ બિલ્ટ બાય શાહજહાન. શાહજહાન કોઈના આના દ્વારા થતું કાર્ય, એટલે બાય લગાવવામાં આવશે. વિથનો પ્રયોગ ક્યારે કરીશું? જ્યારે કોઈ કાર્ય સાધન વડે થતું હોય. અહીંયા તમે જો આ લોકો જે કરી રહ્યા છે, ચાલી રહ્યા છે, એ ચાલવા માટે કયા સાધનનો પ્રયોગ કરે છે એ તમારે જાણવાનું છે. અહીંયા તો ચાલવા માટે જે સાધનનો પ્રયોગ થઈ રહ્યો છે એના માટે આપણે શું કરીશું? વિથનો પ્રયોગ કરીશું. શેનો પ્રયોગ કરીશું? વિથ. મનીષ વોઝ બીટન વિથ સ્ટીક. મનીષને મારવામાં આવ્યો સ્ટીક વડે, લાકડી વડે. કોના દ્વારા ભાઈ? બાય હિઝ વાઇફ. તો જો માણસ આવે,
તો બાય લાગશે, સાધન આવે તો વિથ લાગશે, એ ખાસ યાદ રાખી લેજો. કેટલાક અપવાદ જે છે એ અપવાદના રૂપમાં યાદ રાખી લેજો. અહીંયા જો સાધન હોવા છતાં પણ બાય લાગે છે એટલે મેં લખી દીધા છે જેથી કરીને તમને તકલીફ ના પડે પરીક્ષામાં. હિઝ હાઉસ વોઝ ડિસ્ટ્રોઈડ વિથ ફાયર નહીં આવે, અહીંયા આવશે ડિસ્ટ્રોઈડ બાય ફાયર. હી વોઝ કિલ્ડ બાય ઇલેક્ટ્રિસિટી. હવે વાત કરીશું નેક્સ્ટ આપણું પ્રેપોઝિશન છે બિટવીન અમોંગ. ના વચ્ચે સરખામણી, વહેંચણી. યાદ રાખી લો, બિટવીન અમોંગનો મતલબ શું થાય છે? બેની વચ્ચે કાં તો ઘણા બધાની વચ્ચે સરખામણી કરવી હોય, વહેંચણી કરવી હોય, ગમે તે કરવું હોય. હું તમને એમ કહું કે આ ચોકલેટ લે, રાજુ અને મગનને આપી દે, તો આપણે શું પ્રયોગ કરીશું? એને આપણે રાજુ અને મગનની વચ્ચે. જ્યારે બે લોકોની વચ્ચે વાત હોય તો બિટવીન આવે. જો આ બે લોકો ફાઇટિંગ કરી રહ્યા છે ને, તો ફાઇટ કોની વચ્ચે ચાલુ રહ્યું છે? બિટવીન. કોની વચ્ચે? બિટવીન વચ્ચે. પણ એ ઘણા બધા લોકો એક સાથે કંઈક શેર કરી રહ્યા છે, હોળી મનાવી રહ્યા છે અંગ્રેજો, તો અહીંયા શું આવશે? અમોંગ. શું થશે? અમંગ. હોલી ઇઝ સેલિબ્રેટેડ અમોંગ ધ પીપલ. લોકોની વચ્ચે સેલિબ્રેટ, લોકો દ્વારા સેલિબ્રેટ થાય છે ને. બિટવીન યાદ રાખજો, જેમ કે વાત કરીશું બિટવીન મંડે એન્ડ ફ્રાઈડે, તો મંડે અને ફ્રાઈડેની વચ્ચે આપણે વાત કરવાની છે. ડિસ્ટ્રીબ્યુટ ધીસ સ્વીટ્સ બિટવીન 2 સ્ટુડન્ટ્સ. આ સ્વીટ જે છે મીઠાઈને બે છોકરાઓ વચ્ચે વહેંચી દો. કાં તો પછી આપણે એને એમ પણ લખી શકીએ ડિસ્ટ્રીબ્યુટ ધીસ સ્વીટ્સ બિટવીન મનીષ એન્ડ રાકેશ. જ્યારે પણ બે લોકોની વાત આવે તો બિટવીનનો પ્રયોગ કરીશું, બેથી વધારેની વાત આવે તો અમંગનો પ્રયોગ કરીશું. ડિસ્ટ્રીબ્યુટ ધીસ સ્વીટ્સ અમોંગ 5 સ્ટુડન્ટ્સ, અમોંગ ધ સ્ટુડન્ટ્સ, હે ને. આ જે સ્વીટ જે છે એ 5 સ્ટુડન્ટની વચ્ચે વેચી દો, એટલે 2 થી વધારે થયા એટલે આવશે અમંગ. ક્લિયર? પછી આવે છે આફ્ટર. નો મતલબ થાય છે ના પછી, અને બિફોર ના પહેલા. જો અહીંયા ઘડિયાળ તમે બધાએ જોયું છે ને, ટાઈમ મશીનનો સૌથી વધારે ઉપયોગ થયો, કેવી સરસ મજાની ઘડિયાળ છે. અહીંયા કે 3 વાગ્યા પછી, 3 પછી શું આવશે મિત્રો? ભાઈ 4 આવશે, અને 3 ની પહેલા શું કેટલા વાગશે? ભાઈ 2 વાગશે ને. તો જો ના પછી એટલે 3 ના પછી શું આવશે? આફ્ટર 3 4, બિફોર 3 2, હે ને. તો 3 પછી આવશે આફ્ટર 3 પછી 4 એટલે આફ્ટર. આફ્ટર લંચ આઈ શેલ વોચ મૂવી ઇન પીવીઆર. એટલે લંચ પછી, અહીંયા શું છે મિત્રો? લંચ પછી. ખાસ યાદ રાખી લેજો, લંચ પછી. તો આફ્ટર લંચ આઈ શેલ વોચ મૂવી ઇન પીવીઆર. નાસ્તો કર્યા જમ્યા પછી હું મૂવી જોઈશ. ક્યાં? પીવીઆરમાં જઈને. ધ પોલીસ કોન્સ્ટેબલ રેન આફ્ટર ધ થીફ. પોલીસ કોન્સ્ટેબલ રેન કોની પાછળ દોડી રહ્યા છે? થીફ, ચોરની પાછળ. ખાસ યાદ રાખી લેજો. બિફોરનો મતલબ શું થાય છે? ઘણી વખતે બિફોર ખાસ યાદ રાખી લેજો, એનો મતલબ પહેલાં પણ થાય છે, અને બીજો ના સામે પણ થાય છે. શું થાય છે? તો કન્ફ્યુઝ ના થતા, અહીંયા ઇન ફ્રન્ટ ઓફનો મતલબ પણ ના સામે થાય છે, અને બિફોરનો મતલબ પણ ના સામે થશે. પણ એમાં તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આપણે એના માટે રૂલ સાંભળી લો. આઈ એમ સ્ટેન્ડિંગ બિફોર યુ. હું તમારી સામે ઊભો છું. એવું કેવું હોય તો આપણે ઇન ફ્રન્ટ ઓફ નહીં, પણ શું લગાવીએ છીએ? બિફોર. તો જીવિત વસ્તુઓ માટે આપણે બિફોરનો પ્રયોગ કરીએ. ના સામે લખવું હોય તો જીવિત વસ્તુઓ માટે આપણે બિફોરનો પ્રયોગ કરીશું, અને નિર્જીવ વસ્તુઓ માટે આપણે ઇન ફ્રન્ટ ઓફનો પ્રયોગ કરીશું. ધેર ઇઝ અ બસ સ્ટોપ ઇન ફ્રન્ટ ઓફ માય હાઉસ. બસ સ્ટોપ છે મારા ઘરની સામે. ક્લિયર? તો એના માટે નિર્જીવ વસ્તુ છે એટલે ઇન ફ્રન્ટ ઓફ આવશે. સજીવ વસ્તુ હશે, જીવિત વસ્તુઓ માટે આપણે બિફોરનો પ્રયોગ કરીશું. પહેલા તો આઈ રીચ ધ સ્ટેશન બિફોર 5 o'clock. 5 વાગ્યા પહેલા સ્ટેશન પર પહોંચી ગયો તો પહેલા એટલે આવશે બિફોર. હવે ફ્રેન્ડ્સ, ઘણી વખતે તમે જોયું હશે કે ઘણા બધા રૂલ્સ પ્રિપેરેશન કરવા છતાં પરીક્ષાની અંદર આપણને તકલીફ પડતી હોય છે. કેવી રીતે એનો આન્સર લખીએ ફટાફટથી અમુક લોકો લખતા હોય છે. એનું એક જ કારણ છે કે અંગ્રેજીમાં કેટલા વર્ડ્સ જે છે એની પાછળ ફિક્સ પ્રેપોઝિશન લાગે છે. આવા કેટલાક ફિક્સ પ્રેપોઝિશન છે, એના વિશે આપણે 1 by 1 જોઈશું વિડીયોની અંદર. કેટલાક પ્રેપોઝિશન ચર્ચા કરીશું જે આવનારી પરીક્ષામાં તમને રિયલી હેલ્પફુલ થવાના છે. બેઝડ ઓન, જેને આપણે ફ્રેઝલ વર્બ તરીકે પણ ઓળખીએ છીએ. બેઝડ ઓન, બેઝનો મતલબ શું થાય છે? આધારિત. ના પર આધારિત એટલે આપણે બેઝ પછી કયા પ્રેપોઝિશનનો પ્રયોગ કરીશું? ઓન પ્રેપોઝિશનનો પ્રયોગ કરીશું.
યોર રિમાર્ક્સ આર નોટ બેઝડ ઓન ફેક્ટ. ઘણા માણસો જે હોય છે એ લોકો રિમાર્ક લખતા હોય છે પણ ફેક્ટના આધારે નથી લખતા, એમને જ લખી દેતા હોય છે. એટલે આપણે કહીશું યોર રિમાર્ક્સ આર નોટ બેઝડ ઓન ફેક્ટ. નેક્સ્ટ છે બેગ. હવે બેગ પછી કેવી રીતે યાદ રાખજો, બે વખતે બેગ પછી ફોરનો પણ પ્રયોગ થાય છે, બેગ પછી ઓફનો પણ પ્રયોગ થાય છે. હવે બેગ પછી ફોરનો પ્રયોગ ક્યારે કરીશું? તો બેગ પછી કોઈ માણસનું નામ હોય, પછી ખાલી જગ્યા હોય અને વસ્તુ હોય. તો જો માણસ અને વસ્તુ, માવ હોય, ઘણા લોકોને માવો ખાવાની આદત હોય છે ને મિત્રો, છોડી દેજો, બહુ જ ભયંકર બીમારી એનાથી, કેન્સર જેવી ભયંકર બીમારી થાય છે. તો બેગ પછી, બેગ એટલે શું થયું ભાઈ? ભીખ માંગી. હવે બેગ પછી કોઈ માણસ અને પછી વસ્તુ હોય તો ફોર આવશે. તો હી બેગ્ડ મી ફોર ધ ફેવર. જો બેગ્ડ પછી આવ્યો મી, પછી આવ્યો ફેવર એટલે વસ્તુ, એટલે થિંગ્સ થઈ ગઈ ને આપણા માટે. તો અહીંયા શું આવશે? હી બેગ્ડ મી ફોર ધ ફેવર. હવે બેગ પછી વસ્તુ પહેલાં હોય અને પર્સન પછી હોય. જો માણસ પહેલાં, વસ્તુ પછી તો ફોર આવશે. ક્લિયર? વસ્તુ પહેલાં, માણસ પછી તો શું આવશે? ઓફ. શું આવશે? ઓફ. હી બેગ્ડ ધ ફેવર ઓફ મી. શું છે? હી બેગ્ડ ધ ફેવર ઓફ મી. ક્લિયર? કોન્સેપ્ટ ક્લિયર રાખજો મિત્રો. બિલીવ ઇન, માં વિશ્વાસ રાખો. આઈ ડુ નોટ બિલીવ ઇન હિઝ ઓનેસ્ટી. ક્લિયર? બિલીવ પછી કયો પ્રેપોઝિશન છે? ઇન. માં વિશ્વાસ હો. આઈ ડોન્ટ બિલીવ ઇન હિઝ ઓનેસ્ટી. મને એની ઓનેસ્ટી પર વિશ્વાસ નથી. બિલોંગ ટુ, ની માલિકીનો હોવું. બિલોંગ પછી આપણે પ્રયોગ કરીશું ટુ પ્રેપોઝિશનનો. ધીસ બુક બિલોંગ્સ ટુ મી. આ બુક કોની છે? મારી માલિકીની છે. નેક્સ્ટ બેન્ટ ઓન. બેન્ટ ઓનનો મતલબ, બેન્ટનો મતલબ શું થાય છે? વાંકું, એટલે વાંકું વળું. હી ઇઝ બેન્ટ ઓન ડુઈંગ ધીસ. બીવેર ઓફ. બીવેર ઓફ. બીવેર પછી કયો છે? ઓફ. એટલે બીવેરનો મતલબ આપણને ખબર છે સાવચેત રહેવું. બીવેર ઓફ પિક પોકેટ્સ. પિક પોકેટ્સથી બીવેર રહેવું, સાવધાન રહેવું, હે ને? બ્લેસ્ડ વિથ, આશીર્વાદ હોવા. બ્લેસ્ડ વિથ અને બ્લેસ્ડ ઇન. ક્લિયર? તો હી ઇઝ બ્લેસ્ડ વિથ ગુડ હેલ્થ. કંઈક પજેસ કરે કોઈ તો ત્યાં વિથનો પ્રયોગ કરીશું. અને ક્યાંક હેપીનેસ, સુખ, આનંદની લાગણી હોય, હેપીનેસ હોય તો શું આવશે? ઇન આવશે. શું આવશે? હી ઇઝ બ્લેસ્ડ ઇન હિઝ ચિલ્ડ્રન. હી ઇઝ બ્લેસ્ડ ઇન હિઝ ચિલ્ડ્રન. તેની ખુશી શેમાં છે? તેના બાળકોમાં. શેમાં છે? તેના બાળકોમાં. નેક્સ્ટ વાત કરીશું બ્લાઇન્ડ ઓફ. બ્લાઇન્ડ પછી શું આવશે? ઓફ. બ્લાઇન્ડનો મતલબ દ્રષ્ટિ વિહોણું. હી ઇઝ બ્લાઇન્ડ ઓફ વન આઈ. એ એક આંખથી દિવ્યાંગ છે. શું કહેવાય છે? બ્લાઇન્ડ ઓફ. બ્લાઇન્ડ પછી આવશે ટુનો પ્રયોગ પણ કરીશું. હી ઇઝ બ્લાઇન્ડ ટુ હિઝ ઓન ફોલ્ડ્સ. એ પોતાના જ ફોલ્ડ પર બ્લાઇન્ડ છે. નહીં, ઘણા લોકો એવા હોય છે પોતાના દુર્ગુણો ના દેખાય પણ બીજાના દુર્ગુણો સૌથી પહેલાં દેખાય. તો આપણે શું કહીશું? હી ઇઝ બ્લાઇન્ડ ટુ હિઝ ઓન ફોલ્ડ્સ. બ્લશ વિથ અને બ્લશ ફોર. બ્લશનો મતલબ થાય છે સંકોચ થવો. સી બ્લશ્ડ વિથ સેમ. બ્લશ્ડ પછી શું છે મિત્રો? થિંક સેમ. અને ધેર ઇઝ નો કોઝ ટુ બ્લશ ફોર મી. યાદ રાખી લેજો, ફોરનો પ્રયોગ ક્યારે થયેલો છે? બ્લશ પછી કોઈ પણ ઓબ્જેક્ટિવ કેસ હોય તો ફોરનો પ્રયોગ કરો. અને બ્લશ પછી જ વાત કરીએ, જ્યારે પણ કોઈ થિંગ્સની વાત કરીએ, કોઈ પણ ક્વોલિટીની વાત કરવામાં આવી હોય ત્યારે શું આવશે? આપણે વિથનો પ્રયોગ કરીશું. શેનો પ્રયોગ કરીશું? વિથ પ્રેપોઝિશનનો પ્રયોગ કરીશું. નેક્સ્ટ જે છે બોસ્ટ ઓફ. બોસ્ટ ઓફ. બોસ્ટ ઓફ મતલબ બડાઈ મારવી. બોસ્ટ કરવું એટલે બડાઈ કરતા રહેવું. અમુક લોકો નહીં હોતા, બડાઈ કરતા હોય છે. ડુ નોટ બોસ્ટ ઓફ યોર વેલ્થ. તમારી સંપત્તિની બડાઈ ના કરો, તમારી સંપત્તિની તારીફ ના કરો. બોર્ન ઓફ અને ઇન બંનેનો પ્રયોગ થાય છે. હી વોઝ બોર્ન ઓફ પુઅર પેરેન્ટ્સ. જો પુઅર પેરેન્ટ્સ, ક્લિયર? કોઈ સર્વનામ કે નામનો પ્રયોગ કરવામાં આવે છે. પ્રોપર્ટી, અહીંયા કોઈ ક્વોલિટીની વાત કરી છે. જ્યારે પણ બોર્ન પછી ક્વોલિટીની વાત કરવામાં આવે, કોઈ ગુણવત્તાની વાત કરવામાં આવે, કોઈ ગુણની વાત કરવામાં આવે તો ઇન આવે છે. ને બાકી બધા કેસની અંદર આપણે ઓફનો પ્રયોગ કરીએ છીએ. નેક્સ્ટ બસ્ટ આઉટ. જોરથી તૂટવું કે તોડવું, ફાટવું વગેરે. ક્લિયર? બસ્ટ એટલે ઘણી વખતે ટાયર નહીં બસ્ટ થઈ જતા હોય છે. બસ્ટ એટલે ફાટી જવું. હી બસ્ટ આઉટ લાફિંગ એટ માય જોક. એ ખખડીને હસ્યો મારા જોક ઉપર. ફૂટીને હસ્યો મારા જોક ઉપર. બિઝી વિથ, માં
કામમાં ગૂંથાયેલા હોવું, બિઝી એટલે કામમાં ગૂંથાયેલા હોવું, બિઝી વિથ, હી ઇઝ બિઝી વિથ હિઝ સ્ટડીઝ, એ પોતાના ભણતરમાં વ્યસ્ત છે. કેલોસ ટુ, કેલોસનો મતલબ શું થાય છે? લાગણીહીન. તો હી ઇઝ કેલોસ ટુ માય સફરિંગ, તેને મારી જે સફરિંગ જે છે એનાથી લાગણીશીલતા છે, લાગણી છે. કેપેબલ ઓફ, કેપેબલ પછી કયો પ્રેપોઝિશનનો પ્રયોગ કરે છે? ઓફ. સક્ષમ હું, હી ઇઝ કેપેબલ ઓફ ડુઈંગ ધીસ અલોન, એનામાં એકલો હાથે કરવાની તાકાત છે. ફ્રેન્ડ્સ, આ કેટલાક પ્રેપોઝિશન મેં મૂક્યા છે. પ્રેપોઝિશન પછી આવી રીતે એક વર્ડ બનાવીને મૂકી દીધા છે, જેથી કરીને ફટાફટ અમુક ડાયરેક્ટ શોર્ટ વર્ડ આપણને જલ્દી યાદ આવી જતા હોય છે. પરીક્ષાની અંદર ક્યાંક ને ક્યાંક આ પૂછાયેલા છે અને વારે ઘડીએ પૂછાતા હોય છે. તો આ પ્રકારનું આવે તો આપણને પરીક્ષામાં થોડું જલ્દીથી ખ્યાલ આવી જાય. ઇન સપ્ટેમ્બર, જો મહિનાની આગળ આપણે ઇન. એટ 12 o'clock, કોઈ પણ સમય હોય ત્યારે આપણે એટનો પ્રયોગ કરીએ છીએ. કોઈ પણ સિઝન આવે તો આપણે વિન્ટરનો પ્રયોગ કરી, ઇનનો પ્રયોગ કરીશું. ઓન ઈસ્ટર મન્ડે, જ્યારે પણ આપણે વાત કરીએ કે જ્યારે પણ ક્રિશ્ચનની વાત કરવામાં આવે છે, જ્યારે ક્રિશ્ચન તહેવારોની કે એમની વાત કરીએ છીએ, આપણે ક્રિશ્ચનના કોઈ પણ મંડે ફંડેની વાત કરીએ છીએ તો એ શું આવે છે? ઓન ઈસ્ટર મન્ડે. સોરી, તમને કદાચ કોઈને ખોટું લાગતું હોય તો. ઓન કોઈ તારીખ હોય તો ઓન આવશે, વર્ષ પાછળ લખેલું હોવું જોઈએ. કોઈ ક્રિશ્ચન તહેવાર હોય તો આપણે એટનો પ્રયોગ કરીએ છીએ, એટ ક્રિસમસ. કોઈ વાર હોય તો આપણે ઓનનો પ્રયોગ કરીએ છીએ. પછી વીકેન્ડ માટે આપણે એટ ધ વીકેન્ડ. ઓન માય બર્થડે, મારા બર્થડે પર. એટ ધ એન્ડ ઓફ ધ વીક, આ વીકના એટલે કે આ અઠવાડિયાના અંતમાં. તો આ વિવિધ જે છે વિવિધ પરીક્ષાઓની અંદર પૂછાયેલા છે, એનું સંલગ્ન કરી મૂક્યું છે. આને અવશ્યથી રિવાઇઝ કરજો મિત્રો. જે ફ્રેઝલ વર્બ્સ અને આ જે છે એને 2 થી 3 વખત અવશ્યથી રિવાઇઝ કરજો. 100% તમને પરીક્ષાની અંદર સફળતા પ્રાપ્ત થશે. ઓન ધ રેડિયો, at the moment, on the floor, in the street, at sea, on the phone, ફોન પર, on board, on Monday, on Good Friday, on Fridays, આ બધામાં પણ કેવી રીતે પ્રેપોઝિશનનો પ્રયોગ થઈ રહ્યો છે ખાસ નોંધી લેજો.